નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. સરસ્વતી શિશુ કુંજ વગવાલા બોરસદ ધોરણ 10 વિષય અંગ્રેજી માટે પોએમ નંબર 4 વનીલા ટ્વિલાઇટ જે પોએમ છે એનો વિડીયો આપણે જોઈ રહ્યા છીએ. વનીલા ટ્વિલાઇટ એટલે કે સુગંધી સંધ્યા. આ જે પોએમ છે એ પોએમમાં જે કવિ છે, જે પોએટ છે, પોતાની પ્રિયતમા એટલે કે બિલવેડ છે, ઓકે, તો પોતાની પ્રેમિકા છે, એ પોતાની પ્રેમિકાને યાદ કરી અને કવિતા લખે છે. વર્ષો પહેલાં એ બંને પોએટ અને એની બિલવેડ બંને સાથે હતા અને ઘણા સમય પછી ફરીથી એ જ વનીલા ટ્વિલાઇટ હોય છે, પણ અત્યારે એની સાથે એની પ્રિયતમા હોતી નથી. તો એની પ્રિયતમા નથી હોતી, એને યાદ કરે છે અને આખી જે કવિતા લખે છે એ આપણે એમાં જોવાની છે. વનીલા ટ્વિલાઇટ એ પોએમ છે. પોએમમાં મેં તમને પહેલાં પોએમ સમજાવી છે, ત્યારબાદ એના ગ્લોઝરી એટલે કે ડિફિકલ્ટ વર્ડ્સ લખેલા છે ગુજરાતી મિનિંગ સાથે, અને સાથે સાથે એક્સરસાઇઝમાં સ્ટેન્જા અને એના ક્વેશ્ચન આન્સર એ પણ તમને મેં સમજાવેલા છે. અને આ સાથે વર્કશીટ પણ તમને આપવામાં આવશે, જેથી કરીને તમારે હોમવર્ક ગ્રુપમાં વર્કશીટના ક્વેશ્ચન આન્સર લખી અને મને મોકલવાના રહેશે. પોએમ નંબર 4 વનીલા ટ્વાઇલાઇટ. વનીલા એટલે કે સુગંધિત અને ટ્વાઇલાઇટ એટલે સંધ્યા. સુગંધિત સંધ્યા. આ જે પોએમ છે, પોએમમાં આપણને જે પોએટ છે એ પોતાની બિલવેડ એટલે પોતાની પ્રેમિકાની વિરહમાં આ કવિતા લખે છે, એ આપણે જોઈએ. ધ સ્ટાર્સ લીન ડાઉન ટુ કિસ યુ એન્ડ આઈ લાઈ અવેક એન્ડ મિસ યુ. Pour me a heavy dose of atmosphere because I will doze off safe and soundly, but I will miss your arms around me. જો શું કહે છે કે ધ સ્ટાર્સ લીન ડાઉન ટુ કિસ યુ. જે સ્ટાર્સ છે એ લીન ડાઉન એટલે કે નીચે નમેલા છે. સ્ટાર્સ છે એ બધા નીચે નમેલા છે ટુ કિસ યુ એટલે કે બિલવેડને કિસ કરવા માટે, ચુંબન કરવા માટે. એન્ડ આઈ લાઈ અવેક. લાઈ અવેક એટલે કે જાગતા રહેવું. એટલે એન્ડ આઈ લાઈ અવેક એન્ડ મિસ યુ, અને હું જાગતો રહું છું અને તને મિસ કરું છું, એટલે તને હું યાદ કરું છું. પોર મી અ હેવી ડોઝ ઓફ એટમોસ્ફિયર. વાતાવરણ જે છે એનો જે ડોઝ છે, ઓકે, એનો જામ છે. પોર એટલે રેડવું, એટલે કે મારામાં એક વાતાવરણનો જામ રેડી દો, જેથી કરીને બિકોઝ આઈ વિલ ડોઝ ઓફ સેફ એન્ડ સાઉન્ડલી. ડોઝ ઓફ એટલે કે ઝોકું ખાવું, આરામ કરો અથવા તો સૂઈ જવું. અહીં આગળ ઝોકું ખાવું છું. એટલે આ જે કવિ છે એ એની યાદમાં ઊંઘી પણ શકતો નથી. એટલે કે છે કે જે એટમોસ્ફિયર છે, એટમોસ્ફિયરમાં જે હેવી ડોઝ છે, જે સુંદર એટમોસ્ફિયર છે એનો ડોઝ છે એનામાં રેડી દો. જેમ દવાનો ડોઝ આપે અને માણસ આરામ કરે છે, એ જ રીતે એની આગળ વાત કરવામાં આવી હશે કદાચ કે પોર મી અ હેવી ડોઝ ઓફ એટમોસ્ફિયર બિકોઝ આઈ વિલ ડોઝ ઓફ સેફ એન્ડ સાઉન્ડલી. કારણ કે આ જે કવિ છે એ કવિ ડોઝ ઓફ કરવા માગે, એટલે કે એની આગળ જોઈએ તો ઘેન એટલે કે આરામ કરવા માગે છે. સેફ અને સાઉન્ડલી, શાંતિથી એ આરામ કરવા માગે છે. બટ આઈ વિલ મિસ યોર આર્મ્સ અરાઉન્ડ મી. પરંતુ તારા જે હાથ છે, મારી જોડે વીંટળાયેલા હાથ છે એ હું યાદ કરું છું. આગળ જોઈએ તો કે છે કે I would send a postcard to your dear because I wish you were here. I will watch the night turn light blue, but it's not the same without you. Okay, અગર સેમ શબ્દ રહી ગયો છે તમારે જોઈ લેવાનો છે. બટ ઇટ્સ નોટ ધ સેમ વિધાઉટ યુ બિકોઝ ઇટ ટેક્સ ટુ વિસ્પર ક્વાઇટલી. ઓકે, એટલે કહે છે કે જો શક્ય હોત, ઓકે, આઈ વુડ સેન્ડ અ પોસ્ટકાર્ડ ટુ યોર ડિયર. હું તને એક પોસ્ટકાર્ડ પર લખ્યો હોત. બિકોઝ આઈ વિશ યુ આર હિયર. કારણ કે હું ઈચ્છું છું, મારી ઈચ્છા છે કે તું અત્યારે મારી સાથે હોય. આઈ વિલ વોચ ધ નાઇટ ટર્ન લાઇટ બ્લુ. ઓકે, જે રાત્રિ જે છે, ગાઢ અંધકારની રાત્રિ જે ભૂરો કલર થતો જોશે, જે ગાઢ રાત્રિ છે એને ભૂરો થતા હું જોઈશ. બટ ઇટ્સ નોટ ધ સેમ વિધાઉટ યુ. પણ એ તારા કરતાં એટલે કે તું નથી મારી પાસે એ જેવી રાત્રિ પહેલાં હતી. ઓકે, પહેલાં પણ એ લોકો બેઠા હશે એ જગ્યા પર, અત્યારે જે કવિ બેઠો છે તે જગ્યા પર, અને એ યાદ કરે છે પોતાની બિલવેડને. એટલે કહે છે કે બટ ઇટ્સ નોટ ધ સેમ વિધાઉટ યુ. પણ તારા સિવાયની આ જે રાત્રિ છે, જે ધીરે ધીરે લાઇટ બ્લુ, કે જે ગાઢ
આછા ભૂરા રંગની જે થઈ રહી છે એ જે નાઇટ જે છે એ સેમ નથી, કારણ કે અત્યારે એની બિલવેડ એની પ્રિયતમા છે એ એની સાથે નથી. બિકોઝ ઇટ ટેક્સ ટુ વિસ્પર ક્વાઇટલી. ઓકે, કારણ કે શાંતિથી વાત કરવા માટે પણ બે જણ જોઈએ છે. ઇટ ટેક્સ ટુ વિસ્પર. વિસ્પર એટલે કે શાંતિથી વાત કરવી. ઓકે, ધીમેથી વાત કરવી એટલે કે ધીમેથી વાત કરવા માટે પણ બે જણની જરૂર પડે છે. The silence is not so bad till I look at my hands and feel sad because the spaces between my fingers are right where yours fit perfectly. I will find repose in new ways though I haven't slept in 2 days. ઓકે, આગળ આપણને કવિ જણાવે છે, પોએટ જણાવે છે કે ધ સાયલન્સ ઇઝ નોટ સો બેડ. જે સાયલન્સ છે, જે એકલતા છે, જે શાંતિ છે, એ શાંતિ જે મૌન છે એ એટલું બધું ખરાબ નથી. જ્યારે ક્યાં સુધી ખરાબ નથી? જ્યારે એ આઈ લુક એટ માય હેન્ડ્સ એન્ડ ફીલ સેડ. જ્યારે હું હાથને જોઉં છું અને હું દુઃખી થઉં છું ત્યારે એ સાયલન્સ ખરાબ લાગે છે, પણ તે પહેલાં ખરાબ હોતું નથી. બિકોઝ ધ સ્પેસીસ બિટવીન માય ફિંગર્સ. ઓકે, કારણ કે જે જગ્યા છે, બિકોઝ ધ સ્પેસીસ બિટવીન માય ફિંગર, મારી જે આંગળીઓ છે અને આંગળીઓ વચ્ચેની જે જગ્યા છે એની વાત કરવામાં આવે છે. બિકોઝ ધ સ્પેસીસ બિટવીન માય ફિંગર આર રાઇટ વેર યોર્સ ફીટ પરફેક્ટલી. કારણ કે હાથમાં હાથ નાખીને બંને બેઠા હોય છે કે અત્યારે જે બિકોઝ આ જગ્યા છે સ્પેસીસ બિટવીન માય ફિંગર આર રાઇટ. ઓકે, વેર યોર્સ, જે જગ્યાએ તારી જે આંગળીઓ છે એ આંગળીઓ પરફેક્ટલી ફિટ થઈ ગઈ હતી, અત્યારે તું મારી પાસે છે નહીં, એવું એ પોતાની બિલવેડને કહે છે. ઓકે, એટલે સાયલન્સ છે એ અત્યારે સારું છે, પણ જ્યારે વિચાર કરે છે અને જ્યારે હાથ તરફ જુએ છે તે વખતે એ સાયલન્સ છે એ એને ખરાબ લાગે છે, કારણ કે એ જે બે ફિંગર વચ્ચેની જગ્યા છે એ એને યાદ અપાવે છે પોતાની પ્રિયતમાની. આઈ વિલ ફાઇન્ડ રિપોઝ ઇન ન્યૂ વેઝ. ઓકે, અને હું રિપોઝ એટલે કે આરામ કરવાના. ઓકે, આરામ કરવાના નવા નવા જે વેઝ છે, રસ્તા છે, હું શોધીશ. ધો આઈ હેવન્ટ સ્લેપ્ટ ઇન 2 days. પણ તે છતાં 2 દિવસથી મને ઊંઘ આવી નથી. મને તારા વિચારો ખૂબ સતાવે છે, એવું કહે છે. બિકોઝ કોલ્ડ નોસ્ટાલ્જિયા ચીલ્સ મી ટુ ધ બોન. ઓકે, અહીં જોઈ કહે છે કોલ્ડ નોસ્ટાલ્જિયા. નોસ્ટાલ્જિયા એટલે કે જૂની યાદો. ઓકે, જૂની યાદો જે છે, જે જૂની યાદો છે એ જૂની યાદો યાદ કરે છે તો એનાથી એના જે હાડકાં છે રૂવાણા ખાડા થઈ જાય છે, આપણે એવું કહીએ છીએ. ચીલ્સ ટુ મી ધ બોન. ઓકે, જે હાડકાં છે અને હાડકાં થીજી જાય છે એટલી ઠંડીમાં. ઓકે, એટલે કે એ કહે છે કે યાદ કરું છું અને મારા જે બોન્સ છે એ ઠંડા પડી જાય છે, એવું કહે છે. બિકોઝ કોલ્ડ નોસ્ટાલ્જિયા ચિલ્સ મી ટુ ધ બોન but drenched in vanilla twilights, I will sit on the front porch all night. Okay, but drenched in vanilla twilight, પરંતુ સુગંધિત જે ટ્વાઇલાઇટ જે સંધ્યા છે એની વાત કરે છે. ડ્રેન્ચ એટલે કે આગળ ડૂબેલું હોવું. બટ ડ્રેન્ચ ઇન વનીલા ટ્વાઇલાઇટ, જે સુગંધિત સંધ્યા છે એમાં હું ડૂબેલો છું. આઈ વિલ સીટ ઓન ધ ફ્રન્ટ પોર્ચ એટલે કે પરસાળ. ઓકે, પરસાળનો આગળનો ભાગ. ઓલ નાઇટ, અને આખી રાત્રે હું પરસાળના જે આગળના ભાગ છે ત્યાં હું બેસી રહ્યો છું. વેસ્ટ ડીપ ઇન થોટ બિકોઝ વેન આઈ થિંક ઓફ યુ આઈ ડોન્ટ ફીલ સો અલોન. ઓકે, વેસ્ટ ડીપ ઇન થોટ, અને વિચારોમાં ગળાડૂબ રહેલો માણસ એવું કહે છે. ઓકે, વિચાર કરે છે એટલે વેસ્ટ ડીપ ઇન થોટ એટલે કે ગળાડૂબ થયેલો માણસ. બિકોઝ એટલે કે આ જે કવિ છે એ એની પ્રિયતમાના વિચારોમાં ગળાડૂબ થયેલો છે. બિકોઝ આઈ થિંક ઓફ યુ, બિકોઝ વેન આઈ થિંક ઓફ યુ આઈ ડોન્ટ ફીલ સો અલોન. ઓકે, હું જ્યારે એની બિલવેડ છે, એની પ્રિયતમા છે એનો વિચાર કરે છે ત્યારે એને એકલતા લાગતી નથી. એઝ મેની ટાઈમ્સ આઈ બ્લિંક આઈ વુડ થિંક ઓફ યુ ટુ નાઇટ, આઈ વુડ થિંક ઓફ યુ ટુ નાઇટ. અને જેટલી વાર હું આંખના પલકારા મારીશ, ઓકે, આંખના પલકારા જેટલી વાર ખોલ બંધ થશે એટલી વખતે આજે રાત્રે હું તારો વિચાર કરીશ, એવું જણાવે છે. ત્યાર પછી કહે છે કે વેન વાયોલેટ આઈસ ગેટ બ્રાઇટર એન્ડ હેવી વિંગ્સ ગ્રો લાઇટર, I will taste the sky and feel alive again. And I will forget the world that I knew, but I swear I won't forget you. Okay, અને એ શું કહે છે કે when violet eyes get brighter, અને રાતી આંખો જ્યારે ચમકતી થશે. ઓકે, when violet eyes, રાતના કલરની આંખો જ્યારે ચમકતી થશે, and heavy wings grow lighter, અને હેવી વિંગ્સ એટલે અહીં કહીએ છીએ કે જે પાંખો છે, જે હેવી પાંખો, જે ભારે પાંખો છે જ્યારે હળવી થશે, ગ્રો લાઇટર,
આઈ વિલ ટેસ્ટ ધ સ્કાય, તે વખતે હું આકાશ છે આકાશનું મજા માણીશ. એન્ડ ફીલ અલાઈવ અગેન, અને ફરીથી હું જીવંત થઈશ અને જીવંત છું એવું ફિલિંગ કરીશ. એન્ડ આઈ વિલ ફોરગેટ ધ વર્લ્ડ, અને હું આખી દુનિયાને ભલે ભૂલી જાઉં. ઓકે, એન્ડ આઈ વિલ ફોરગેટ ધ વર્લ્ડ ધેટ આઈ ન્યૂ, હું જે દુનિયાને જાણું છું એ આખી દુનિયાને હું ભલે ભૂલી જાઉં. બટ આઈ સ્વેર આઈ વોન્ટ ફોરગેટ યુ, પણ હું સોગન ખાઈને કહું છું કે હું તને ક્યારેય ભૂલીશ નહીં. ઓ ઇફ માય વોઇસ કુડ રીચ બેક થ્રુ ધ પાસ્ટ, આઈ વિલ વિસ્પર ઇન યોર ઇયર, ઓ ડાર્લિંગ આઈ વિશ યુ આર હિયર. અને એ કહે છે કે ઓ ઇફ માય વોઇસ, અને જો કદાચ મારો અવાજ વુડ રીચ બેક થ્રુ ધ પાસ્ટ, જો મારો અવાજ જો ભૂતકાળમાં જતો હોત, આઈ વિલ વિસ્પર ઇન યોર ઇયર, હું તારા જે ઇયર છે એમાં વિસ્પર કરત, હું એમાં ગણગણત, હું એમાં કહેત. શું કહેત કે ઓ ડાર્લિંગ આઈ વિશ યુ વર હિયર. અને કહે છે કે ઓ પ્રિયતમા, ઓ ડાર્લિંગ તું, આઈ વિશ મારી ઈચ્છા છે કે તું મારી પાસે અત્યારે હોય. ઓકે, એટલે અહીંયા આગળ જે પોએટ છે એડમ યંગ, એ આપણને પોતાની બિલવેડ જે છે થોડા વર્ષો પહેલાં અથવા તો ઘણા સમય પહેલાં એ બિલવેડ સાથે બેઠો હતો અને ફરીથી એ જ જગ્યાએ જાય છે અને એ ટ્વાઇલાઇટ જે છે એટલે કે સંધ્યા, ઓકે, વનીલા ટ્વાઇલાઇટ, સુગંધિત સંધ્યા છે એને ફરીથી માણે છે. પણ અત્યારે એ કવિ એકલો છે અને પોતાની જે પ્રિયતમા છે બિલવેડ છે એને અત્યારે યાદ કરે છે અને એને યાદ કરી અને આ પોએમે લખે છે. હવે આપણે જોઈએ તો આના જે ગ્લોસરી છે એ જોઈએ આપણે તો વનીલા એટલે કે સુગંધી, ટ્વાઇલાઇટ એટલે કે સંધ્યા, ટુ લીન ડાઉન એટલે કે નમવું, ઓકે, ટુ પોર એટલે રેડવું, ટુ ડોઝ એટલે કે અહીં જામ, ઓકે, અહીં આગળ એટમોસ્ફિયરનો ડોઝ આપવામાં આવે છે તે. પછી એટમોસ્ફિયર એટલે કે વાતાવરણ, ટુ ડોઝ ઓફ એટલે કે ઝોકું ખાવું, અહીં આગળ આરામ કરવો એવું પણ થઈ શકે, ઝોકું ખાવું એવો શબ્દ આવે છે. સાઉન્ડ એટલે કે શાંતિથી, વિસ્પર એટલે કે ધીમેથી કાનમાં કહેવું, સાયલન્સ એટલે કે શાંતિ, સ્પેસ એટલે કે જગ્યા, પરફેક્ટલી એટલે કે પૂર્ણ રીતે, રિપોઝ એટલે કે આરામ, નોસ્ટાલ્જિયા એટલે કે વિયોગ અથવા તો જુદાઈ, ઓકે, એની જે જુદાઈ છે જે યાદગીરી છે એ જુદાઈની એની વાત કરવામાં આવે છે. ટુ ચીલ ટુ ધ બોન્સ એટલે કે હાડકાં થીજવી દે તેવું, ઓકે, હાડકાં ઠંડા કરી દે તેવું. ડ્રેન્ચ એટલે કે તરબોળ થયેલું, ઓકે, વિચારમાં પરોવાયેલું એવું પણ કહી શકાય. પોર્ચ એટલે કે રવેશ અથવા તો પરસાળ. વેસ્ટ ડીપ એટલે કે કમર સુધી ડૂબેલું, અહીંયા આગળ વેસ્ટ ડીપ ઇન થોટ એટલે કે વિચારોમાં ડૂબેલું, અહીંયા આગળ અડધા વિચારોમાં ડૂબેલું એવું કહે છે. ટુ બ્લિંક એટલે આંખો વતી પલકારા મારવા એટલે કે જે પાંપણ છે એના બ્લિંકિંગ કરવું. વાયોલેટ એટલે કે જાંબુડિયા કલરનું. ટુ ટેસ્ટ એટલે કે આસ્વાદ લેવો. ટુ સ્વીયર એટલે વચન આપવું. ટુ ફોરગેટ એટલે કે ભૂલી જવું અને પાસ્ટ એટલે કે ભૂતકાળ. હવે આપણને જે અહીંયા આગળ જે એક્ઝામમાં પૂછાય છે ક્વેશ્ચન આન્સર એટલે કે જે સ્ટેન્જા હોય છે સ્ટેન્જા પરથી ક્વેશ્ચનના આન્સર પૂછાય છે એ આપણે હવે જોઈશું. ઓકે, તો અહીં પહેલું જે સ્ટેન્જા છે, રીડ ધ સ્ટેન્જા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. પહેલું જે સ્ટેન્જા છે વાંચીએ ત્યાર પછી આપણે ક્વેશ્ચન અને એના આન્સર આપવાનો પ્રયત્ન કેવી રીતે બને છે, આન્સર કેવી રીતે શોધી શકાય એ આપણે જોઈશું. ધ સ્ટાર્સ લીન ડાઉન ટુ કિસ યુ એન્ડ આઈ લાઈ અવેક એન્ડ મિસ યુ. Pour me a heavy dose of atmosphere because I will dose off safe and soundly, but I will miss your arms around me. Okay, પહેલો ક્વેશ્ચન જોઈએ તો વોટ ડુ ધ સ્ટાર્સ ડુ. સ્ટાર્સ શું કરે છે તો સ્ટાર્સ લીન ડાઉન કરે છે એટલે કે નીચા નમે છે. તો ધ સ્ટાર્સ લીન ડાઉન ટુ કિસ યુ, યુ એટલે કે બિલવેડ, ઓકે, એટલે કે ધ સ્ટાર્સ લીન ડાઉન ટુ કિસ હિઝ બિલવેડ, આવું આપણે લખી શકીએ છીએ. સેકન્ડ નંબર જોઈએ તો હુમ ડઝ ધ પોએટ મિસ. જે પોએટ છે એ કોને મિસ કરે છે, ઓકે, ધ પોએટ છે પોતાની પ્રિયતમા એટલે કે બિલવેડ, ઓકે ને, પોતાની પ્રિયતમા છે બિલવેડને મિસ કરે છે. ધ પોએટ મિસિસ હિઝ બિલવેડ, ધ પોએટ મિસ હિઝ બિલવેડ. વાય ડઝ ધ પોએટ વોન્ટ એ હેવી ડોઝ ઓફ એટમોસ્ફિયર. શા માટે પોએટ જે છે એ એટમોસ્ફિયર જે વાતાવરણ છે એનો ડોઝ લેવા માગે છે, કારણ કે એને ઊંઘ આવતી નથી, એ ઊંઘવા માગે છે. ડોઝ ઓફ સેફ એન્ડ સાઉન્ડલી, આ એનો બીકોઝ પછી એનો જવાબ આવે છે, ઓકે. તો આ રીતે જવાબ બને ધ પોએટ વોન્ટ્સ હેવી ડોઝ ઓફ એટમોસ્ફિયર બીકોઝ, અહીં બીકોઝ વાળા વાક્ય છે લખી દેવાનું, બીકોઝ આઈ વિલ છે એની જગ્યાએ હી વુડ, ઓકે, હી વુડ ડોઝ ઓફ અથવા હી વિલ ડોઝ ઓફ સેફ એન્ડ સાઉન્ડલી અને ફૂલ સ્ટોપ લખી દેવાનું થાય છે. સેકન્ડ સ્ટેન્જા જોઈએ તો
I will send a postcard to your dear because I wish you were here. I will watch the night turn light blue, but it's not the same without you because it takes two to whisper quietly. Okay. પહેલો ક્વેશ્ચન જોઈએ તો વાય વુડ ધ પોએટ સેન્ડ અ પોસ્ટકાર્ડ. શા માટે પોએટ સેન્ડ પોસ્ટકાર્ડ લખવા માગે છે? કારણ કે એની ઈચ્છા છે કે એની બિલવેડ છે એની સાથે હોય. તો અહીં આગળ પહેલું જે વાક્ય છે, બે લાઈન જો તમે તો આઈ વુડ સેન્ડ અ પોસ્ટકાર્ડ ટુ યોર ડિયર બીકોઝ આઈ વિશ યુ આર હિયર, એનો જવાબ આવી શકે છે. તો કેવી રીતે વાક્ય બને એ આપણે જોઈએ. તો ધ પોએટ વુડ સેન્ડ અ પોસ્ટકાર્ડ બીકોઝ હી, અહીં આગળ આઈ છે જગ્યાએ હી વિશ his beloved with him, આવું પણ લખી શકાય. ઓકે, he wished his beloved with him. સેકન્ડ નંબર જોઈએ તો વોટ વિલ ધ પોએટ વોચ. પોએટ છે એ શું જુએ છે? તો આઈ વિલ વોચ ધ નાઇટ ટર્ન લાઇટ બ્લુ. ઓકે, એટલે અહીં આગળ લખી શકાય જવાબમાં ધ પોએટ વિલ વોચ ધ નાઇટ ટર્ન લાઇટ બ્લુ. જે રાત્રિ છે એ અંધકાર એટલે બ્લુ કલરમાં ટર્ન થાય છે એ જોઈ રહ્યા છે અથવા તે જુએ છે. નંબર 3 જોઈએ તો વાય ઇઝન્ટ ધ નાઇટ ધ સેમ. રાત્રિ છે એ શા માટે સેમ નથી? તો ધ નાઇટ ઇઝ નોટ ધ સેમ બીકોઝ, ઓકે, બીકોઝ જે લખ્યું છે આઈ વિલ વોચ ધ નાઇટ બીકોઝ ઇટ્સ નોટ ધ સેમ બીકોઝ ઇટ ટેક્સ ટુ વિસ્પર. ઓકે, બીકોઝ અહીંયા આગળ એવું પણ લખી શકાય કે એની સાથે એની પ્રિયતમા નથી. આ જવાબ બને છે. તો આ રીતે લખવાનું થાય છે આપણે. The night is not the same because because his beloved is not with him. એની પ્રિયતમા છે એ એની સાથે નથી. નંબર 4 જોઈએ તો હાઉ મેની પર્સન્સ આર રિક્વાયર્ડ ફોર અ વિસ્પર. ઓકે, એટલે કે ગણગણવા માટે, ધીમેથી બોલવા માટે, વાતો કરવા માટે કેટલા જણની જરૂર પડે છે? તો અહીં આગળ ઇટ ટેક્સ ટુ. ઓકે, એટલે 2 જણની જરૂર પડે છે. તો હાઉ મેની પર્સન્સની જગ્યાએ આપણે 2 પર્સન્સ આગળ લખી દઈએ. 2 પર્સન્સ આર રિક્વાયર્ડ ફોર અ વિસ્પર અને તમારે ફૂલ સ્ટોપ લખી દેવાનું થાય છે. ત્યાર પછીનો જે સ્ટેન્જર છે એ જોઈએ તો ધ સાયલેન્સ ઇઝન્ટ સો બેડ till I look at my hands and feel sad because the spaces between my fingers are right where yours fit perfectly. I will find repose in new ways though I haven't slept in 2 days because cold nostalgia chills me to the bone. When does the silence become bad? સાયલેન્સ છે એ બેડ ક્યારે બને છે? જ્યારે એ પોતાની હાથ અને હાથને જુએ છે ત્યારે. ઓકે, એટ લુક એટ માય હેન્ડ્સ ત્યારે. એટલે એ જવાબ બને કે ધ સાયલેન્સ becomes bad when the poet looks at his hands. આ રીતે તમારે પહેલું જે વાક્ય છે એમાંથી થોડા અંશ લખી તમારે લખવાના છે. ફરીથી જોઈએ તો ધ સાયલેન્સ becomes bad when he looks at his hands. નંબર 2 જોઈએ તો what can fit in the spaces of the poet's finger. ઓકે, જે પોએટની જે ફિંગર છે એ ફિંગરમાં શું ફિટ થાય છે? તો વોટ કેન, તો વોટ છે એની જગ્યાએ લખીશું આપણે. શું લખીશું? અહીં લખ્યું છે બીકોઝ ધ સ્પેસીસ બિટવીન માય ફિંગર્સ આર રાઇટ વેર યોર્સ ફિટ. ઓકે, યોર્સ, અહીં આગળ યોર્સ જે શબ્દ પડે યોર્સનો શું થાય છે કે બિલવેડ્સ ફિંગર. અહીં આગળ યોર્સનો અર્થ થાય છે કે એની પ્રિયતમાની આંગળીઓ. ઓકે, તો અહીં આગળ લખીશું હિઝ બિલવેડ્સ ફિંગર્સ કેન ફિટ. ઓકે, વોટ છે એની જગ્યાએ લખીશું હિઝ બિલવેડ્સ અથવા તો પોએટ્સ, આવું પણ લખી શકાય. ધ પોએટ્સ, ઓકે, એપોસ્ટ્રોફી એસ કરવાનો છે. ધ પોએટ્સ બિલવેડ્સ ફિંગર્સ કેન ફિટ ઇન ધ સ્પેસીસ ઓફ પોએટ્સ ફિંગર. નંબર 3 જોઈએ તો હાઉ લોંગ હેઝ ધ પોએટ નોટ સ્લેપ્ટ. ઓકે, પોએટ જે છે કેટલા સમયથી સૂઈ ગયો નથી? તો એ લખ્યું છે છેલ્લું. ઓકે, છેલ્લું કે આઈ હેવન્ટ સ્લેપ્ટ ઇન 2 days. ઓકે, એટલે કે ધ પોએટ હેઝ નોટ સ્લેપ્ટ ફોર 2 days. ત્યાર પછીનું જે સ્ટેન્જર છે જોઈએ તો બટ ડ્રેન્ચ ઇન વનીલા ટ્વાઇલાઇટ્સ I will sit on the front porch all nights, waist deep in thought because when I think of you, I don't feel so alone. As many times I blink, I will think of you, I will think of you tonight. What has drenched the poet? ઓકે, ડ્રેન્ચ એટલે કે
અહીં લખીશું કે બટ ડ્રેન્ચ ઇન એટલે કે એમાં તરબોળ થયેલો. ઓકે, એટલે કે અહીંયા લખીશું ડ્રેન્ચ ઇન વેનિલા. તો ધ પોએટ હેઝ ડ્રેન્ચ ઇન વનીલા ટ્વિલાઇટ. ઓકે, જે પોએટ છે એ સુગંધિત રાત્રિ છે એમાં તરબોળ થયેલો જોવા મળે છે. ફરીથી જોઈએ જવાબમાં તો ધ પોએટ હેઝ ડ્રેન્ચ ઇન વનીલા ટ્વાઇલાઇટ. સોરી. હાઉ વિલ ધ પોએટ સીટ ઇન ધ પોચ ઓલ નાઇટ. કેવી રીતે હાઉ વિલ ધ પોએટ સીટ ઇન ધ પોચ ઓલ નાઇટ એટલે કે પરસાળમાં આખી રાત કેવી રીતે બેસે છે. તો આઈ વિલ સીટ ઓન ધ waist deep in thought. Okay, but drenched in vanilla twilight, I will sit on the front porch all night, waist deep in thought. Okay, આ જવાબ આવે છે. waist deep in thought એ તમારે જવાબ લખવાનો થાય છે. તો the poet will sit in the porch all night, waist deep in thought. આ છેલ્લું તમારા વાક્યમાં ઉમેરો કરવાનો થશે. ફરીથી જવાબ જોઈએ તો the poet will sit in the porch all night, waist ડીપ ઇન થોટ એટલે વિચારોમાં ડૂબેલો આખી રાત્રિ એ પરસાળમાં બેસી રહે છે. ક્વેશ્ચન નંબર 3 જોઈએ તો વેન ડઝ ધ પોએટ નોટ ફીલ લોનલી. પોએટ જે છે એ ક્યારે લોનલી ફીલ નથી કરતો. ક્યારે લોનલી ફીલ નથી કરતો? જ્યારે એ એના વિશે વિચારે છે ત્યારે. ઓકે, એ પણ વેસ્ટ ડીપ પછી એનો જવાબ આવે છે. વેસ્ટ ડીપ ઇન થોટ બિકોઝ વેન આઈ થિંક ઓફ યુ આઈ ડોન્ટ ફીલ સો અલોન. ઓકે, વેન જ્યારે કવિ એનો વિચાર કરે છે ત્યારે એને એકલતા લાગતી નથી. તો અહીંયા આગળ જવાબ આ રીતે લખી શકાય ધ પોએટ ડઝ નોટ ફીલ લોનલી વેન આઈ થિંક ઓફ યુની જગ્યાએ વેન ધ પોએટ થિંક્સ ઓફ હીઝ બિલવેડ. આવું તમારે લખવાનું થાય છે. ફરીથી જોઈએ તો ધ પોએટ ડઝ નોટ ફીલ લોનલી વેન આઈ થિંક છે એની જગ્યાએ ધ પોએટ થિંક્સ ઓફ હીઝ બિલવેડ. ત્યાર પછી જોઈએ તો ઓકે, અહીંયા આગળ આપણે આ પૂર્ણ થાય છે. ઓકે, તો તમારે આ જે પોએમ છે એ પોએમ જે 4 છે વનીલા ટ્વિલાઇટ એટલે કે સુગંધિત સંધ્યા. ઓકે, એ જે છે એના વિશે આપણે પોએમના જે સ્ટેન્જર જોયા, ત્યાર પછી આના ડિફિકલ્ટ વર્ડ્સ જોયા અને જે સ્ટેન્જર છે એના પરથી ક્વેશ્ચન આન્સર છે એ પણ આપણે જોયા છે. તમારે હોમવર્ક ગ્રુપની અંદર તમારે ક્વેશ્ચન અને આન્સર તમારે લખી અને મને 6 to 9 જેટલો ટાઈમ છે એમાં પરફેક્ટ તમારે ભૂલ્યા સિવાય. ઓકે, અને ઘણા છોકરાઓ હજુ પણ હોમવર્કમાં થોડા ઇરેગ્યુલર છે એ પણ હવે થોડા રેગ્યુલર થઈ જાય જેથી કરીને આપણે સરસ રીતે આપણું કામ થઈ શકે. તો હોમવર્ક ગ્રુપમાં તમારે આ મને મોકલાવાનું છે. હું વર્કશીટ તમને મોકલાવીશ. વર્કશીટની અંદર ગ્લોસરી પણ છે અને ક્વેશ્ચનના આન્સર આપેલા છે. તમારે ખાલી ક્વેશ્ચન અને આન્સર તમારે લખીને મોકલાવાના રહેશે. ઓકે, થેન્ક યુ વેરી મચ.